ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માર્ચ નહીં 27 ફેબ્રુઆરીથી માર્ચ સુધી યોજાશે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતે પણ તમામ ડીઓની રિવ્યુ બેઠક પણ થઈ છે। ધોરણ 10ના 91,830 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 45,720 વિદ્યાર્થીઓ અને 12 સાયન્સના 15,740 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે। કુલ મળી 1,53,290 વિદ્યાર્થીઓ સુરતની અંદર ફેબ્રુઆરી-માર્ચ 2025ની અંદર પરીક્ષા આપશે। પરીક્ષાની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારી તમામ ઝોનલની મીટિંગ પણ થઈ ચૂકી છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતે પણ તમામ ડીઈઓની રિવ્યુ બેઠક પણ થઈ છે। રાજ્યની અંદર સુરતમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ નોંધાયા છે। 14 ઝોનની અંદર આ પરીક્ષા કેન્દ્ર વહેંચાયા છે। 524 જેટલા પરીક્ષા કેન્દ્ર એટલે કે બિલ્ડિંગોમાં પરીક્ષા લેવાશે અને સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 27 ફેબ્રુઆરી 2025થી શરૂ થઈ રહી છે। આ માટે સુરત જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સંપૂર્ણ સજ્જ છે। સુરતની અંદર કુલ 1,53,000 સમથિંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। તે પૈકી 91,000 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10માં છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર 45,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જ્યારે 12 વિજ્ઞાન પ્રવાહની અંદર 15,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। તમામ 524 પરીક્ષા બિલ્ડિંગોની અંદર, શાળાઓની અંદર આ પરીક્ષા યોજાશે। એની અંદર ટોટલ 5,372 જેટલા વર્ગખંડોની અંદર પરીક્ષા યોજાનાર છે। તમામ પરીક્ષા વર્ગખંડો સીસીટીવીથી સજ્જ છે। તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે। આ વખતે પરીક્ષા વહેલી હોવાથી એડવાન્સમાં તૈયારીઓ કરી છે અને તમામ પ્રકારની સુવિધાઓની પણ ચકાસણી કરવામાં આવી છે।